જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। ગુજરાતમાં 165 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। સૌથી વધુ ઉમરપાડામાં ખાબક્યો 9 ઇંચ વરસાદ, વિજાપુરમાં 8 ઇંચ તો કપડવંજમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો। છોટાઉદેપુર, માણસા, સોનગઢ, વાપીમાં 5.5 ઇંચ વરસાદ છે। ધરમપુર અને ઉમરગામમાં 4.4 ઇંચ વરસાદ, વિસનગર, માંગરોળ, દહેગામ, સાબરકાંઠામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો હાલ ગુજરાતમાં 165 તાલુકામાં વરસાદ છે, જેમાં ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ છે, વિજાપુરમાં પણ 8 ઇંચ વરસાદ પડ્યો છે। ધરમપુર અને ઉમરગામમાં 4.4 ઇંચ વરસાદ છે। તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 165 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો હજુ પણ આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંત, તેમણે આગામી 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ હતી, તે ઘટ હવે જાણે કે પૂરી થઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, જે રાજસ્થાનનો જે સરહદી વિસ્તાર છે, તે આખા વિસ્તારમાં મેઘતાંડવ સર્જાય તેવી પણ આગામી દિવસમાં આગાહી કરવામાં આવી છે। અને હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો, જાણે કે આખા ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો છે, અને આ વરસાદના દ્રશ્યો પણ આપની સામે છે। તો ક્યાં કેટલો વરસાદ છે તેની વાત કરીએ। ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ છે, મહેસાણાના વિજાપુરની વાત કરીએ ત્યાં 8 ઇંચ વરસાદ છે। અન્ય જિલ્લાઓની વાત કરીએ, છોટાઉદેપુર, માણસા, સોનગઢ, વાપીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। ધરમપુર અને ઉમરગામમાં 4.4 ઇંચ વરસાદ છે, અને તે પ્રમાણેના જ આપ દ્રશ્યો જોઈ શકો છો। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, વિઝિબિલિટીમાં ઘટાડો થવાની પણ આ અનેક ઘટનાઓ બની છે। રોડ રસ્તા બિસ્માર હાલતમાં, તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયીના પણ દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે। તો અનરાધાર વરસાદ તો હાલ આ દ્રશ્યો અને સમગ્ર ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં કુલ 165 તાલુકામાં વરસાદ છે, અને વરસાદમાં સૌથી વધુ ઉમરપાડાની વાત કરીએ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ વરસ્યો છે। વિજાપુર, મહેસાણા, તેમાં 8 ઇંચ વરસાદ છે। કપડવંજમાં 5.5 ઇંચ વરસાદ, છોટાઉદેપુર, માણસા, સોનગઢ, વાપી, આ તમામ જે વિસ્તારો છે તેમાં 5 ઇંચ જેટલો વરસાદ છે। તો ધરમપુર અને ઉમરગામમાં 4.4 ઇંચ વરસાદ વરસ્યો છે, પરંતુ હજુ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની જે પ્રમાણેની આગાહી છે, આગામી 5 દિવસ વરસાદ વરસશે।